રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું બોરડી સામઢિયાળા ગામ રખડતા ઢોર મુક્ત ગામ બનતા જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમના કલાકારોએ બાલ મુકુંદ ગૌશાળાની મુલાકાત લીધી હતી। જેતપુર તાલુકાના બોરડી સામઢિયાળા ગામ સંપૂર્ણ રખડતા ઢોર મુક્ત બન્યું છે, ત્યારે રખડતા 250 જેટલા ઢોરને બાલ મુકુંદ ગૌશાળામાં રાખવામાં આવ્યા છે। ત્યારે રખડતા ઢોર મુક્ત ગામની મુલાકાત માટે ફેમસ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમના પાત્રો એટલે કે સુંદર, અબ્દુલ, ગોલી, હાથી, ટપ્પુ, સોઢી અને પિંકુ સહિતના કલાકારો આવી પહોંચ્યા હતા, જેમાં કલાકારોએ બાલ મુકુંદ ગૌશાળાની મુલાકાત લઈને પ્રશંસા કરી હતી। સાથે જ ગૌશાળાના દર્શન કરીને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। ગૌશાળા જોઈને ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનોને પણ બિરદાવ્યા હતા અને રખડતા ઢોર મુક્ત ગામ સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે તેવું જણાવ્યું હતું। સાથે જ અન્ય ગામોએ પણ આ ગામથી શીખ લેવી જોઈએ અને ઢોર મુક્ત ગામ બનાવવાની પ્રેરણા લેવી જોઈએ। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર સુંદરે શું જણાવ્યું હતું, આવો જાણીશું। એ ખૂબ જ સારું લાગ્યું અને સૌથી પહેલાં તો આપ સૌ કોઈને અને જેટલા પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે એ સૌ કોઈને હું આજે પહેલી મે ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અને આજે આપણા સૌ કોઈના માટે આ જે કહેવાય કે ગર્વની ક્ષણ છે, આપણું ગુજરાત આજે એનો સ્થાપના દિવસ છે અને આજે આ પવિત્ર ભૂમિ સામઢિયાળામાં આવવાનો મોકો મળ્યો એ બદલ હું આપ સૌ કોઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ગ્રામજનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ એક સરસ મજાની ગૌશાળાના આજે મને દર્શન થયા। ખાસ મારે આજે વખાણ કરવા છે કે આ એક એવી સરસ મજાની ગૌશાળા કે જેની અંદર જે ગામની અંદર છે અને ખાસ ગામની અંદર એવા પોસ્ટર્સ મારેલા છે કે કોઈ પણ પાલતુ ઢોર રખડવા ન જોઈએ અને જો રખડતા પકડાય તો 5000 રૂપિયાનો દંડ। આવી સરસ મજાની પ્રેરક પહેલ અને જેને કારણે તમામ જે પણ ઢોર છે એ બધા જ ગૌશાળામાં અને ગૌશાળા પણ જોઈએ જે સીસીટીવીથી સજ્જ છે, એની ચોખ્ખાઈ તમે જુઓ, જે સરસ રીતે એની સારવાર થાય છે એ જોઈ અને ખરેખર પ્રેરણા લેવાનું મન થાય। અને સૌ કોઈ ગ્રામજનો, ટ્રસ્ટીઓ અને સૌ કોઈને બાલ મુકુંદ ગૌ સેવા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓને પણ હું ખૂબ ખૂબ બિરદાવું છું, ગ્રામજનોને બિરદાવું છું કે આવી સરસ મજાની ગૌશાળાનું એમણે નિર્માણ કર્યું છે અને ગ્રામજનોએ પણ સૌએ આમાં સાથ સહકાર આપ્યો છે અને રખડતા ઢોર મુક્ત એમણે જે ગામ બનાવ્યું છે એ સૌ કોઈ માટે પ્રેરણાદાયક છે। એટલે સંજયભાઈ વઘાસિયા છે, એમને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આમાંથી ઘણા બધા લોકો પ્રેરણા લઈ શકે અને રખડતા ઢોર મુક્ત આપણું ગામ થાય એવી પહેલ થઈ શકે એવી સરસ મજાની આજે અહીંયા અમને પ્રેરક ભાવના મળી। બહુ મજાની વાત તમે કરી। ઇલેક્શન એટલે જેને કહેવાય કે જેમ દિવાળી આવે ને કેવો ઉત્સાહ હોય, હોળી આવે ને કેવો ઉત્સાહ હોય, કે આપણો ગુજરાતીઓનો ઉત્તરાયણ આવે ને કેવો ઉત્સાહ, એટલો બધો મને ઉત્સાહ હોય છે કારણ કે આ એક આપણું એવું પર્વ છે કે જે સૌને લાગે છે એક આ રાષ્ટ્રીય પર્વ છે સાહેબ, જેની આપણે 5-5 વર્ષોથી વાટ જોતા હોઈએ છીએ અને એ પર્વ જ્યારે આવી જાય ત્યારે ખરેખર હું જેટલી પણ વખત મતદાન કરતો હોઉં છું એનો મને ખરેખર આનંદ હોય છે, એક ગર્વ પણ હોય છે। મને હજી પણ યાદ આવે છે કે જ્યારે મેં પહેલી વખત વોટિંગ કરેલું ત્યારે શું મારામાં રોમાંચ હતો। ખાસ મારે પહેલ કરવી છે કે જે નવા યુવકો છે કે જેમનું પહેલી વખત મતદાન યાદીમાં નામ આવ્યું છે એમને ખાસ હું નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ કોઈ અચૂક મતદાન કરવા જજો, કારણ કે મતદાન તમે જ્યારે મતદાન કરવા જશો ત્યારે તમને એ થ્રિલ થશે કે તમે દેશના નિર્માણ માટે તમારું પોતાનું સીધું યોગદાન આપ્યું છે। હું ખાસ એટલા માટે કહું છું કે કોઈ પણ વાજિંત્ર હોય, ધારો કે હાર્મોનિયમ હોય તો એમાં ઘણી બધી ચાંપો હોય છે, એ ચાંપો દબાવો તો એમાંથી તમારો મનગમતો સૂર નીકળે, તમે જે ચાંપ દબાવો એ સૂર નીકળે। હવે આ જ્યારે આપણું આ ભારતનું લોકતંત્ર છે કે લોકશાહી છે એને તમારે જે બાજુ લઈ જવી છે એના માટે તમે પોતે મતપેટી છે જે ઈવીએમ છે એના ઉપરની જે ચાંપ દબાવશો એ પ્રકારના સૂર વાગશે અને એ તરફ આપણું ભારત જવાનું છે। તો આ એક એવી સરસ મજાની આનંદની વાત છે, જો અત્યારે કહેતા પણ મારે તો ગુઝબમ્પ આવી જાય છે કે રૂવાડા ઊભા થઈ જાય છે કે આનાથી સારો મોટો પવિત્ર અવસર અને રાષ્ટ્રીય અવસર બીજો કોઈ હોઈ ન શકે। અને બીજા બધા તો જતા જ હોય છે પણ નવયુવાનો છે એમને મારે ખાસ કહેવું છે કે સાતમીએ આપ સૌ કોઈ જે પહેલી વખત મતદાન કરવા જઈ રહ્યા છો, નાસ્તો પણ પછી કરજો, સૌથી પહેલાં જઈ અને તમે મતદાન કરજો, એટલા માટે કે એ થ્રિલ છે એ સૌથી પહેલાં લેવા જેવું છે।
કારણ કે તમે જેટલું ઝડપથી મતદાન કરશો એટલું ઝડપથી તમે ફ્રી પણ થઈ શકશો અને ગરમીનો પણ માહોલ છે એટલે કદાચ બપોરના સમયમાં થોડીક કદાચ લોકોને ગરમી લાગે એટલે મારી ખાસ સૌ કોઈને નમ્ર વિનંતી છે કે વહેલી સવારે જ આપ સૌ કોઈ જઈ અને સૌથી પહેલાં મતદાન કરી લો, જેથી આપ સૌ કોઈને પણ સરળતા રહે અને જે દેશના વિકાસનું અંદર જે યોગદાન આપવાનું છે એના અંદર પણ તમારો સહયોગ બની રહે. તો હું આપ સૌ કોઈને નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ કોઈ 7મીએ અચૂક મતદાન કરજો. ખાસ એટલા માટે કહું છું કે આપણા ઘરની અંદર નાનું બાળક હોય, વાલસોયું બાળક હોય એને. કુમન બુટાણી, અમારું ગામ બોરડી સમઢિયાળા, જેતપુર તાલુકો, રાજકોટ જિલ્લો. અમારા ગામમાં છેલ્લા 3 વર્ષ થયા એક પણ ગાય કે કાંઈ રખડતું નથી. અમે ગૌશાળામાં પૂરી દઈએ છીએ. અમારી ગૌશાળા બાલ મુકુંદ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છે, જેથીને આ યોજના જોઈને તારક મહેતાની ટીમ અમારા ગામમાં આવી છે અને તેને ગૌશાળાની પણ મુલાકાત લીધી અને તેને ખૂબ આનંદ થયો ગૌશાળાની મુલાકાત લઈને. જેતપુરથી સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.